મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. ને અત્યારે વાગ્યા જો સવારના 7 વાગ્યા અને વાડીએથી જો કે આજે જવાનું છે એરંડાના ગાળા પૂરવા. મોરી મેં તમને અગાઉ બ્લોગની અંદર બતાવ્યા હતા. એરંડા અમારા એ લગભગ 6-7 દિવસ થયા હતા, એટલે ઉગવામાં ઓછા ઉગ્યા હતા. પણ આજે આપણે જઈએ ને જોઈએ કેવા ઉગ્યા હોય કેવા નહીં ઉગ્યા. જો કમ્પ્લીટ હોય તો બરાબર, ને તો પછી ગાળા પૂરવા પડશે. તો લેડો પહેલાં ભેંસોનું કામકાજ સવારમાં પટાવી દઈએ ને પછી જઈએ એરંડાના ગાળા પૂરવા. નાખોને આજ આયા નહીં. તાન આવી ગયા ખેતરમાં ને આપણે પૂરવા જવાનું છે એરંડાના ગાળા અને અમને વાટવાની છે 4 જો કંકોળી વેલા છે મસ્ત મસ્ત. માં ખેતરમાં હું તમને બતાવું. કંકોળો સીચમ ના હોય. આ ને કંકોળો ને વેલા હાર્યા કંકોળા ના જો હાર્યા ને હાર્યું કંકોળું પણ નેનું હો. મોટા મોટા તો ફરી વળ્યા છું મારા બેટા ચાક. ઓહો કંકોળો તો લોટ આવ્યો નેનો. હા મોટો તો એટલે હોય કન બંકા ફરતા ને ફરતા હોય મારા બેટા દોઢિયાની ઉઠલાઈ લો. આપણે હારી આખી વાડી કંકોળો જો હારે ને આના ઉપર આ બધા વેલા કંકોળોના. પણ અતારોમાં હું જે વહેલા ઉઠો એ લઈ જાય. જાગતા ને પાડી ને ઊંઘતા ને પાડો એવું હોય બધું. હારી જાગતા હોય ને એ માલ ખોય. આ રહ્યા ને બધા જો આ ટોટલી આવડજો ને. આ રહ્યો કંકોળો પણ નેન જ છે બધા ઉઠલાઈ ગયેલા. હો વાપર્યું પહેલું બધા ઉઠલાઈ ગયેલા આવડજો ને કંકોળો તો. લ્યો તમે વાઢો તો ને ચાલ હું જતો આવડો ગાળા પૂરતો વાઢું ઘાસ વાઢો ને હોમો. હું તો કહું હોમો હાર્યો હોમો ઉઠલાવો એટલે પોગર છે લસકા બાજરી ફરીથી. લસકા બાજરી વાઢવી કે હું વાઢું ઘાસ વાઢું. હા તે વાઢો જો અમારે એરંડા હું તમને બતાવું જો કેવા મસ્ત ઉજ્યા ઓળી ઓળ્યો. પણ હું હતો એ ગાળા અમુક હોય ને એ આપણે પૂરી કાઢી દે. પણ પહેલાં આ ખેતરમાં નહીં પૂરવા, પહેલાં બીજા ખેતરમાં પૂરી કાઢી દે. જો કેવા ઉગ્યા. બહુ બેસ્ટ એવું છે. એટલે આમ પેલા ખેતરમાં પૂરતો આવું ગાળા પહેલાં પશુ આમાં આવીને પૂરીએ આપણે બરાબર. આવી ગયા બીજા ખેતરમાં. પણ આ ખેતરમાં અમે એટલા બહુ મસ્ત એવા એરંડા દળી રહ્યા હોય તે ગાળા પૂરવાની જરૂરત પડે એવી નહીં. પણ તો એ કદાચ કોઈ જગ્યાએ ગાળો પડ્યો હોય તો આપણે ફરી વળીએ. જો હું તમને એરંડા બતાવું. આજે 8 દિવસના એરંડા થયા અમારા. જોઈ શકો તમે જો ક્યાં મસ્ત એરંડા ઉગ્યા. આખી ઓળી ઓળીઓ કમ્પ્લીટ બહુ મસ્ત એવી ઉગી જઈ જોઈ શકો છો. સુપર એવા આપણા 8 દિવસે એરંડા બહુ મસ્ત એવા ઉગી ગયા. ટોપ રિઝલ્ટ. કારણ કે આપણે જાતે દળેલા હતા એટલે કોઈ પણ જગ્યાએ ગાળો બાળો પડ્યો નહીં. પણ તે છતાં આપણો ચોક અમુક જગ્યાએ ગાળો હોય તો એ એરંડો નાખી દઈએ બરાબર. આમાં ગાળા કઈ રીતે પૂરવાના એ પણ હું તમને બતાવું. બેસીને તમારે ના પૂરવા હોય ને તો જો આ રીતે તમે જો બેસીને ગાળા પૂરો ને તો તમારે એક ખેતરમાં વીઘામાં આખો ટંક જાય બરાબર. છેક બપોર પડી રહે. પણ જે અમે પદ્ધતિ અપનાવીએ છીએ એ પદ્ધતિથી જો એક અડધો કલાક છે, એક અડધા કલાકની અંદર મારે અડધું ખેતર એટલે અડધો વીઘો પટી ગયું. બીજો અડધો કલાક મથીશું મજૂરી કરીશું એટલે આખું ખેતર અમારે પટી જાય બરાબર. તો હું એમાં પાછું બેસવાનું ઉઠવા જઈએ એટલે આપણે બહુ વેળા થાય. આમાં બેસવા ઉઠવાના આવે જ નહીં. સીધું હારીને આ જગ્યાએ ગાળો પડ્યો તો એ પાવડીનો ટચકો મારી માટી થોડી ખેંચી લઈને હાથથી ઊભો દોણો નાખીને પગથી માટી વાળી જાય. એટલે બહુ બેસ્ટ એવું જો આ બધે ગાળા પૂરી કાઢ્યા કમ્પ્લીટ. આટલા સુધી આ પાવડી પડી ને એટલા સુધી આટલાથી આ પૂરી કાઢી જો અડધા કલાકમાં. આમ આટલું હો તે ફટાફટ થોડું પાણી પી અને પછી પૂરી કાઢી. ચલો એક ખેતરમાં ગાળા પૂર્યા, એક ખેતરમાં બાકી. જો કે હારે ખેતરમાં બાકી હજી ગાળા પૂરાને કાલ પૂરીશું. ટાઈમ થઈ ગયો 11:30 થઈ ગયા. હજી 4 ટ્રેક્ટર મૂકવી વાડીએ લઈ જવી.
અને પછી જવું છે વિસનગર આજે મિટિંગ અમારે પ્રાકૃતિક ખેતીની કે ત્યાં જવાનું 12 વાગે મિટિંગ છે તો ફટાફટ કોમ પાલિંગ જઈએ વિસનગર મિટિંગ. હા ટ્રેક્ટર હા તે લાવવું આડમ લેતો આવ ટ્રેક્ટર ધાન્ય એમથી અમને પાછા વાળ્યા આટલી કોલમાં બોરું પહોંચ્યું હોય ધાન્ય એમ પેલા પાછું આપવું પડે ચાંદની પથારી ફરી જઈ નાખી જો કેવું મસ્ત દેખાય ફૂલ રહ્યો જો હા એ ખબર હા એ પાછું એક્ટિવ આવ્યું આવે ને આવે ને આવે ને મોડા મોડું આબાદ આવતું જોજી હાથરી અમુક કોઈ જ નહીં આવતું કે નેડિયામાં આવું થાય નેડિયું વસ્તુ હોય ને એટલે કોઈક રાતન આવે ને એટલે વસ્તુ આવે જો જો મસ્ત ફૂલ ખીલ્યો ના લઈ ધોઈ ફ્રેશ થઈ અને ગયા વિસનગર જોકે મિટિંગો તો નદીમાં જેટલું પાણી આવ્યું હું તમને બતાવું છું કે આ સાલ વરસાદ નહીં એટલો બધો જોવા એટલો આવ્યો તે છતાં આપણે જોઈએ જેટલું પાણી આવ્યું ગઈ સાલ તો નદીમાં ઉપર થઈને પાણી જતું હતું પણ આ સાલ એટલું બધું પાણી નહીં ભરવાનું તો એ જોઈએ કહો તો ચેક ડેમ હજી ભરવાનો નહીં પૂરો આ રહી રૂપિયાણ નદી જે તિરુપતિ જતા આવો ને પછી એ નદી રૂપિયાણ નદી તો અમે ફટાફટ જઈએ વિસનગર મિટિંગમાં હજી તો જમવાનું એ બાકી હા કારણ કે ખેતરમાંથી આવ્યા એવા સીધા હેડ્યા છીએ વિસનગર તો જો ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો છે એક બાજુ ટોકરોમાં ખોણ થશે એક બાજુ જો ખોણ તળી રહ્યો અને વાતાવરણ અત્યારે હોજુ જબરજસ્ત જેમ વરસાદ આવે ને એ જ ટાઈપ કર્યું હતું પણ અત્યારે વેળી નાખ્યું હમણાં તો જોરદાર અંધાર્યું હતું બરાબર પણ અત્યારે એકદમ શાંત થઈ ગયું વાતાવરણ જોઈ શકો જો મસ્ત ઉઘાડ કરી દીધો અમે 2 દાણા ના આવે ને તો ટોટલી બધું વાવેતર ઝાડનું ને એરંડાનું થઈ જાય બરાબર અમારે એક ખેતરમાં રહી જાય એરંડા ને ગાળા પૂરવાના એ કાલે પૂરીશું બરાબર સુબાનો જાળી ઝાડ કરી દેવા મેળ ના આવે તાન પછી અઠવાડિયે તમે કઈ વાયા હતા બુધવાર વાયા હતા બપોરે આ બુધવાર થયો હા એટલે અઠવાડિયું થયું એટલે આખી ઓળમાં 7-8 દેખાય દેખાતા ઉગી જાય 2 દાણા રાહ જો કમ્પ્લીટ ઉગી જાય ચેડી જોવા જાવ ને હા આખી ઓળ દેખા 2 દાણા થી તમારે કમ્પ્લીટ એરંડા ઉગી જાય દેખાય મે ચોક ચોક હા થઈ જાય તૈયાર એ તો તમે માટી ખોલો ને એટલે હું ઓકડી વળેલી છે એ તમે હજી 3 દાડા જવા દો એમને બાબાની વાત કરશો નહીં જો અમારા રહે ખેડૂતો હું બરોબર હજી 100 દાડા થયા એરંડા વાયા અને કોઈ એરંડા ઉગ્યા નહીં અમે તપાસ કરવા આવ્યા હતા નિર્ણય લેવા બધું નીકળે કે નહીં નીકળે જોવા આવ્યા તમે ચેડી નાખવાની વાત કરો ના ચેડવા નહીં તો લઈને લઈએ 2-4 દા ચેડી ખેડૂત છે પણ ભણતી ચોપડી વાળા એટલે ભણતી ચોપડી વાળા છીએ અમે એટલે અમે નવા મુહૂર્ત કહેવાઈએ તો અમને ખબર ઓછી પડે ને હા એ વાત તમારે જેમ પૂછવું હોય તો અનુભવ લઈએ તો ખબર પડી જાય ખરું ખરું 3 દાડા હુઈ જાઓ 3 દાડા ઘેર જઈને હુઈ જાઓ અને ચોથા દાડા આવજો એટલે ખેતર તમને રિઝલ્ટ આલી દે કે કેટલા ઉગેવા કેટલા નહીં ઉગેવા અને પછી એના પછી નિર્ણય લેવાય કારણ કે એરંડો ખરો ને એ કમ્પ્લીટ 10 દાડા જો નીકળે 10-12 દાડા સુધી નીકળી જાય 10-12 દાડા સુધી અને આપણી જમીન ચીકણી એટલે નીકળતો વાર થાય હા ઘેર જઈ અને ઊનું પાણી નહીં બધું હુઈ જ જો કોઈના હમ જોહો જ નહીં મારું ઓટો મારવા આવીએ તો મારે આવવાનું બોલ્યા વગર ભાઈ સધીમાનું નામ લઈ જો હળો ચલો હા જય માતા કટલું ખોલ ભાઈ કટલું ખોલ ભારે મળે વજન લાગ્યો બચારા હારું આવજો જય ગોગા અને આજ જ્યાં હતા અમે પ્રાકૃતિક ખેતીની મિટિંગમાં જો કે
પ્રાકૃતિક ખેતીમાં તો તમને ખબર હોય કે શું કરવાના આવે, ઓર્ગેનિક ખેતી કરવાની. સરકાર એટલા બધા પ્રયત્નો કરી રહી છે કે ગમે તે કરી અને ગુજરાતની અંદર ઓર્ગેનિક ખેતી થાય અને વિવિધ રોગો જે કેન્સર અને હૃદય રોગ જે આપણા ગુજરાતમાં અત્યારે હાલ પૂરજોશથી વધી રહ્યો, બરાબર, એને અટકાવવા માટેના ઘણા બધા પ્રયત્નો સરકાર કરી રહી છે. આપણા જે પેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતસિંહ જોરદાર પ્રયત્નો કરી રહ્યા કે ગમે તે કરીને ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો થાય, પણ ખેડૂતોને સમજણ પડતી નહીં, બરાબર, એમને ગેરસમજ છે. જો કે દરેક માણસ પોતાના પૂરતું કરે ને, શાકભાજી અને અનાજ પોતાના પૂરતું, આપણે બીજાનું તો નહીં કહેવું હતા હાલ, પણ શરૂઆત તમારાથી કરો, બરાબર. કે જો આપણો 500 રૂપિયા બજારમાં ઘઉં જાય, તમે ઓર્ગેનિક ખેતીથી ઘઉં કરો તો એ સીધા 1200 રૂપિયા મળે, એટલે ખેડૂતોને ફાયદો, ખેતર સારું રહે આપણું. પણ આપણે સમજાવવા જઈએ એટલે ખેડૂતોને સમજણ પડતી નહીં, બરાબર. એટલે હવે તો આમ ભેંસો દોવાનું કામ ચાલુ કરીએ.